ત્રાસવાદી કૃત્ય બદલ દેશભરમાં પહેલીવાર એક સાથે 49 આરોપીને દોષિત ઠેરવાયા. આજના સાક્ષીની સજા માફ, 29 આરોપીને નિર્દોષ છોડાયા. અમદાવાદ બ્લાસ્ટના આરોપીઓની સજાની સુનાવણી ટળી. 11 ફેબ્રુઆરી સવારે 11:15 વાગે કોર્ટમાં સુનાવણી થશે. સુરતના કામરેજની મહિલાને ગ્રીન કાર્ડ આપવાના બહાને અમદાવાદી દંપતીએ 20 લાખ પડાવ્યા. ફોન બંધ કરી દીધો. અમદાવાદમાં વસ્ત્રાપુરની નિર્માણ સ્કૂલમાં CBSE અને ગુજરાત બોર્ડ સાથે ચાલતા હોવાથી માન્યતા રદ કરવા માંગ. હિંમતે મર્દાતા મદદે ખુદા. પાલનપુરની સ્વરૂપગંજની કિશોરીએ માત્ર 2.0 ગ્રામ હિમોગ્લોબિન છતાં કોરોનાને ફંફાવ્યો. પાવર ચોરી કરવામાં સુરેન્દ્રનગર નંબર 1. એક માસમાં ₹3.76 કરોડની વીજ ચોરી પકડાઈ. ભેસાણમાં વૃદ્ધા જીવિત હોવા છતાં કાગળ પર મૃત જાહેર કરી પેન્શન અટકાવી દીધું.